આધેડ મહિલાને સિઝોફ્રેનિયા જેવા મતિભ્રમ મનોરોગમાંથી બહાર લાવી માનસિક સ્વસ્થ બનાવાઈ। અદાણી સંચાલિત GAIMS GK જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ મહિલાને કાલ્પનિક ભયમાંથી છુટકારો અપાવ્યો છે। અદાણી સંચાલિત GAIMS GK જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ સિઝોફ્રેનિયા અર્થાત મતિભ્રમ જેવા માનસિક રોગથી પીડિત મહિલાને હોસ્પિટલમાં જ 20 દિવસની ઘનિષ્ઠ સારવાર આપી મહિલાને ભ્રામિક અવસ્થામાંથી દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરી હતી। GK જનરલ હોસ્પિટલના માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર રિદ્ધિબેન ઠક્કર અને ડોક્ટર શિવાંગ ગાંધીના જણાવ્યા અનુસાર આધેડ મહિલા કોઈ એક કાલ્પનિક ભયથી પીડાતી હતી। તેવો એમનો ભ્રમ હતો કે તેને કોઈ મારી નાખશે। આ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેનો ભ્રમ મતિભ્રમમાં ફેરવાઈ ગયો હતો। વ્યાપક અસર મહિલાની મનોદશા ઉપર પડી હતી। પરિણામે તેની રોજિંદી પ્રક્રિયા જેમ કે શૌચ અને પેશાબ માટે પણ સમય સ્થળનું ભાન રહેતું ન હતું। બૂમો પાડવી, ગાળ બોલવી, અકારણથી રડવું અનેક જેવી પરિસ્થિતિથી પીડાતી રહી હતી। નિદાન કરી દાખલ કર્યા બાદ સઘન સારવાર શરૂ કરી દવા અને ઇન્જેક્શન આપી 20 દિવસની મહેનતના અંતે આધેડ મહિલાની સમજ શક્તિ જાગૃત થઈ હતી। રોજિંદી બાબતો પ્રત્યે સભાન બનતા રજા આપવામાં આવી હતી। આ સારવારમાં ડોક્ટર નિસર્ગ પરમાર પણ સાથે જોડાયા હતા। અત્રે નોંધનીય છે કે GAIMS GK જનરલ હોસ્પિટલમાં સિઝોફ્રેનિયાની વધતી ઓછી અસરવાળા અંદાજે 250 દર્દીઓ સારવાર લે છે।